હવે જોઈએ સ્વાધ્યાય 3.7 સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d બરાબર 0 આપેલ છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું છે? a સદિશ a સદિશ b સદિશ c તથા સદિશ d દરેક શૂન્ય સદિશ છે. b સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય સદિશ b પ્લસ સદિશ d ના મૂલ્ય જેટલું છે. c સદિશ a નું માન સદિશ b સદિશ c તથા સદિશ d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. d જો a અને d એક રેખસ્થ ન હોય તો સદિશ b વત્તા સદિશ c સદિશ a અને સદિશ d વડે બનતા સમતલમાં હશે, અને જો a અને d એક રેખસ્થ હોય તો તે a અને d ની રેખામાં હશે. હવે પહેલું જોઈએ કે આપણને અહીંયા આપેલું છે કે આ ચારેય સદિશનો સરવાળો શૂન્ય છે. તો હવે આપણને એમાં એવું કહ્યું છે કે a b c તથા d દરેક શૂન્ય સદિશ છે. ના, એવું કઈ જરૂરી નથી. ચાર સદિશોનો સરવાળો જે શૂન્ય થાય છે એ ઘણી બધી રીતે થઈ શકે છે, બરોબર છે? એટલે પહેલું વિધાન જે છે એ સાચું નથી. હવે બીજું વિધાન જોઈએ તો કે a પ્લસ c નું મૂલ્ય એ b પ્લસ d ના મૂલ્ય જેટલું છે. હવે આપણને સદિશ a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર શૂન્ય આપેલું છે, તો તમે અહીંયા લખી શકો કે સદિશ a પ્લસ સદિશ c બરાબર માઇનસ સદિશ b પ્લસ સદિશ d. તો હવે બંને બાજુએ તમે મૂલ્ય લઈ લો માત્ર, તો તમે લખી શકો કે ડાબી બાજુએ સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય બરાબર જમણી બાજુએ સદિશ b પ્લસ સદિશ d નું મૂલ્ય. મતલબ કે વિધાન b જે છે એ સાચું છે. હવે જોઈએ વિધાન c, બરોબર? કે a નું માન b c તથા d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. સાચું છે, કારણ કે a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર જો શૂન્ય હોય તો આપણે લખી શકીએ કે સદિશ a બરાબર માઇનસ ઇન્ટુ સદિશ b પ્લસ c પ્લસ d. હવે જો બંને બાજુ આપણે મૂલ્ય લઈએ તો સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ b વત્તા સદિશ c વત્તા સદિશ d નું મૂલ્ય થાય. એટલે કે c વિધાન સાચું છે. હવે d જોઈએ. જો a અને d એક રેખસ્થ ન હોય તો b વત્તા c એ a અને d વડે બનતા સમતલમાં હશે. હા, સાચું છે. અહીં સુધી આપણે પહેલા અટકીએ, કારણ કે જો ચારે ચાર સદિશ સમતલસ્થ ન હોય તો ક્યારેય શૂન્ય એમનો સરવાળો થાય નહીં. હવે જો a અને d એક રેખસ્થ હોય તો તે a અને d ની રેખામાં હશે. એ પણ સાચું. જો a અને d એક રેખસ્થ હોય તો તેમનો સરવાળો જે છે a પ્લસ d એના બરાબર આપણે લખી શકીએ માઇનસ b પ્લસ c. તો જો a અને d એક રેખસ્થ હોય તો સ્વાભાવિક છે કે આપણને a અને d એક રેખસ્થ હોય તો b અને c એ એની રેખામાં જ આવવા જોઈએ, કારણ કે a અને d જો એક રેખસ્થ હોય તો તેમનો સરવાળો પણ a અથવા d ની રેખામાં જ આવશે. તો પછી b અને c જે છે એનો સરવાળો પણ એ રેખા ઉપર જ, પરંતુ a અને d ના સરવાળાની વિરુદ્ધમાં થતો હોવો જોઈએ, ત્યારે જ આપણને શૂન્ય જવાબ મળે, નહીતર મળી શકે નહીં. એટલે કે બધા એક જ રેખા ઉપર ગોઠવાયેલા હોય હંમેશા. ક્લિયર? સાચું.